છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી મોડાસા મુકામે મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મોડાસા મુકામે માજૂમ નદીના કિનારે આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે સવારથી જ સૌ ધર્મપ્રેમી ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા। સાથે સાથે ભક્તજનોએ ભોલેનાથના દર્શન કરી પૂજાપાઠ કરી ધન્યતા અનુભવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કાશી વિશ્વનાથ મંદિરથી જય ભોલેનાથ સાથે મોટી સંખ્યામાં ભક્તજનો ભોલેનાથની શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા મોડાસા નગરના મુખ્ય માર્ગો પર પસાર થઈ પ્રભુ શિવજીના દર્શનનો લાભ આપતા હોય આ શોભાયાત્રા દ્વારા ઠેર ઠેર મોડાસા નગરમાં ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ ઉપરાંત મોડાસા શહેરના સાયરા રોડ પર આવેલ ગેબીનાથ મહાદેવ મંદિર ખાતે પણ દર વર્ષથી શ્રી ભોલેનાથની પૂજા આરતી થતી હોય છે અને શ્રી મહાશિવરાત્રિ પર્વ અતિ આનંદથી ઉજવાય છે। ગેબીનાથ મહાદેવ પાસે સાંજના ટાઈમે ભક્તજનોની ખૂબ જ ભીડ જોવા મળે છે। ગેબીનાથ મહાદેવના દર્શનાર્થે આવતા ભક્તોને કારણે એક જબરદસ્ત મેળાનું આયોજન પણ થતું હોય છે। આ મેળાનો નાના મોટા સૌ આનંદ મેળવે છે। મહાશિવરાત્રિ મહોત્સવને લઈ મોડાસા નગરના ભક્તો શિવમય બને છે અને આજના દિવસે ઉપવાસ પણ રાખે છે। એક મહત્ત્વની વાત આજે સામે આવી છે કે આજના આ મહાશિવરાત્રિ મહોત્સવમાં કાશી ખાતે ગંગા જમુની તહજીબ જોવા મળી। કાશી શિવજીના મંદિરમાં દર્શને જતા ભક્તો ઉપર મુસ્લિમ ભાઈઓ બહેનો દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી। આ મહાશિવરાત્રિના પાવન પર્વમાં હિન્દુ મુસ્લિમ એકતાના અતૂટ દર્શન થયા। મોડાસા નગરમાં નીકળેલી મહાશિવરાત્રિ મહોત્સવની શોભાયાત્રા તથા સાયરા રોડ ઉપર આવેલ ગેબીનાથ મહાદેવ ખાતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસનો પૂરતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। જય ગણેશ। દરેક જાહેર જનતાને મહાશિવરાત્રિની શુભકામનાઓ। મોડાસા નગર વિસ્તારમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને જે મંદિર ટોટલ 84 બ્રાહ્મણોના સમાજ દ્વારા સંચાલિત આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને મહાદેવની શોભાયાત્રા નીકળી છે અને મહાશોભાયાત્રાની અંદર આજે શિવરાત્રિના દિવસે જેને કહેવાય મહાદેવને આખા ગામની પ્રદક્ષિણા કરવા માટે પરિક્રમા કરવા માટે લઈને બ્રાહ્મણો દ્વારા પાલખીમાં એમનું સ્વરૂપ દર્શન માટે બહાર નીકળતું હોય છે। તો આજના દિવસે ભગવાન શિવજી દરેકને દર્શન આપે છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે। 4 મહારાત્રિ છે એમાં આજના દિવસની શિવરાત્રિ એટલે મહાદેવની એક મહાશિવરાત્રિ કહેવાય છે અને આજના દિવસે જે ભક્ત ભગવાન શિવને આરાધે છે એની મનોકામના ભગવાન ગણપતિ તરત જ પૂરી કરે છે। એવી આસ્થાથી લોકો ભગવાન શિવને ભજવા માટે અને એની શોભાયાત્રામાં જોડાય છે અને હર હર મહાદેવ કરીને ભગવાનની શોભાયાત્રા લઈને અત્યારે બધા નીકળ્યા છે અને આખા ગામની અંદર પ્રદક્ષિણા કરશે। જય મહાકાલ। અકાલ મૃત્યુ મહાદેવ अकाल मृत्यु हो मरे जो काम करे कंगाल का काल उसका क्या बिगाड़े भक्त हो महाकाल का। जय महाकाल। नमः पार्वती पते।